વાવાયાને વાદળ ઉમટ્યા, ગોકુળીએ ચૌક્યા મોર, મળવા આવો સુંદર વર સાંભળ્યા. તમો મળવા તે દાવો શા માટે, તમે તમે સોય સદાય ના રે ચોર, મળવા આવો સુંદર વર સાંભળ્યા. તમને અત્યારે ઇન્દ્રદેવનો ભૂ આવું બોલાવવામાં આવે છે. બોલો વેણ કે વધાવો. વેણ રાખો આપણે તો. ઇન્દ્રદેવનો ફોન પહેલો અંબાલાલ કાકાને આવે, આવી સોશિયલ મીડિયામાં એક અફવા છે. આવું બન્યું છે ખરું? કોઈ વખત કોઈ ફોન કરીને એવું કીધું કે હું ઇન્દ્રદેવ બોલું, કે એવી કોઈ મજાક લીધી? ના, એ મજાક નથી લીધી. ઘણા લોકો એવું કહે છે કે લોકો અંબાલાલ કાકાને રિટાયર કરવા આવ્યા હતા અને પોતે રિટાયર થઈને જતા રહે. આ મહિનાની વરસાદની આગાહી તમને શું લાગે છે? ઇંગ્લિશમાં સાંભળ્યું હોય તો સાંભળી શકો ખરા? તમે મેળામાં ગયેલા, આનંદ કરેલો ખરો? અરે મેળામાં તો આનંદની મજા આવે. તેનો આંખ આજી હોય, અરે આખા ગામનું કાજલ આંખે ગજી હોય. નવા નવા કપડાં પહેર્યા હોય, અને એ વખતે નવયુવાનો ફટાકડી યુવતીઓને જોતા હોય. પણ એ જોતા હોય કેમ જોતા હોય, બીજે તો જોવા ના મળે, કારણ કે એમની સાથે સગાઈ કરી હોય. આમાં એ લોકો જોઈ લે કે આ તો કાણી છે કે બોબડી છે કે માટી છે કે શું છે. બધા એવું કહે છે કે તમે વરસાદનું રિચાર્જ કરી આપો છો ગામે ગામ. આ વાત સાચી કે ખોટી? મારા મોબાઈલનું રિચાર્જ કરું છું. પણ એક તમને બતાવજો, આ તમારો સૂટ વાળો ફોટો. હવે આ પહેલો થયો, આવા કપડામાં ના ગમે. પણ આમાં તો બહુ હેન્ડસમ દેખાવ તમે. પણ કોઈ આવા કપડા ના ગમે. એ ભૂવો કે એમાં ગુસ્સો આવે. પણ મારા પ્રત્યે પ્રેમ છે બાળકોનો, એ મને આનંદ થયો. તમે ખેડૂતોની વાત કરી, પણ અત્યારે એક સમસ્યા એ પણ છે ને કે હાલના સમયમાં ખેડૂતોને ખેતી જ નહીં કરવી. એટલે જે યુવાનો છે એમાં ખેતી નથી કરવી હોતી. યુવાનોને નોકરી જોઈએ છે, કારણ કે યુવાનો ભણેલા છે, ગણેલા છે, અને ખેતીમાં કોસ્ટ ઓફ કલ્ટિવેશન મોંઘી પડે છે, અને ખેતી કરવી તેમના માટે અઘરી પણ બની જાય. ચોમાસાની ખેત કરતાં શિયાળાની ખેતી સારી. એટલે કે ચોમાસાની ખેત, શિયાળાની ચાકડી, ઉનાળાનો ડગલો, અછતનો ઢગલો. આ તમે કીધું નક્ષત્ર પ્રમાણે ખેતી કરવી જોઈએ, કે નક્ષત્રોના આધીન ખેતી કરવી જોઈએ, તો એના શું ફાયદા છે ને કયા નક્ષત્ર સારા ખેતી કરવામાં? એનું તો મોટું વિજ્ઞાન છે. કૃષિ પરાશર નામનું વિજ્ઞાન છે. કયા નક્ષત્રમાં ખેતી કરવાથી કયું પરિણામ મળે, એમાં તો સૂર્યચંદ્ર ઉપર આધાર. કોઈ વાર તમને એવો મોકો મળે કે ઇન્દ્રદેવની ગાદી ઉપર બેસવાનું છે ને હવે તમારે વરસાદ પાડવાનો, તો તમે કયા વિસ્તારમાં વરસાદ પાડો? આખું કે ઇન્દ્રદેવ તો મને અભિમાન આવી જાય. અભિમાન એવું લેવું નથી. દેવ એ દેવ, માણસ એ માણસ. પણ મારા મૃત્યુ પછી ઇન્દ્ર હતા એમના પાસે ખેંચી લાય, એમની પાસે સાનિધ્યમ રાખે એવું ઈચ્છે. માની લો કે ભગવાન તમને પૂછે કે તમારા જીવનનું સૌથી શ્રેષ્ઠ અને સારું કાર્ય કયું, તો કયું? માનવ સેવા. તમને કોઈ વખત આગાહીના લીધે કે કોઈ બીજા કારણોસર એવું બન્યું કે તમને મારી નાખવાની ધમકી મળી હોય? તમારે ક્યારે એવું બન્યું છે કે જ્યારે તમે એવું વિચાર્યું હોય કે કોઈકના માટે નિસ્વાર્થ કોઈક કાર્ય કરવું છે અને તમે કર્યું પણ હોય અને આગળ જતાં તમારા માટે ઉપાધિનું કારણ બન્યું? આજે આપણી પાસે જે ગેસ્ટ છે ને, એમના જીવનમાં કંઈક આવી જ ઘટના બની છે. એમના યુવાનીના દિવસોમાં એ ગામડે ગામડે ખેડૂતો સુધી જતા, કારણ કે એમનું સરકારી કામ હતું બિયારણ પાસ કરવાનું. અને ખેડૂતો પૂછતા કે આ વર્ષે વરસાદ ક્યારે આવશે, કારણ કે ખેડૂતોને એક આશા હોય, આશાવાદી જીવ રહ્યો હોય, એટલે હંમેશા કોઈ શિક્ષિત વ્યક્તિ દેખાય એટલે એમને પૂછે કે આ વર્ષે વરસાદ કેવો આવશે, ખેતી કેવી રહેશે. અને આ બધા પ્રશ્નોથી ચાલતા એમને એવું વિચાર્યું કે ચલો ને હું પ્રકૃતિના જે સંકેતો છે એનો અભ્યાસ કરું વૈજ્ઞાનિક ઢબે, અને નક્કી કરીએ કે વરસાદ ક્યારે આવી શકે, એના સંકેતો શું શું હોય. એટલે એમને પછી આગાહી કરવાનું શરૂ કર્યું. આ માત્ર ને માત્ર ખેડૂતોના હિત માટેની વાત હતી. પણ આજે એવું થયું કે સોશિયલ મીડિયામાં હવે એમને ટ્રોલ કરવામાં આવે છે, બહુ વાયરલ પણ છે. પરંતુ આ બધાની પાછળ એમનો હેતુ માત્ર ને માત્ર ખેડૂતોને હિત પહોંચાડવાનો હતો. જી હા, હું વાત એવા વ્યક્તિની કરું છું કે જેમનું નામ આવે એટલે આપણા મનમાં તરત એવો પ્રશ્ન થાય કે આ વર્ષની આગાહી શું છે, વરસાદ ક્યારે આવશે, કેટલો આવશે. અંબાલાલ કાકાની જ વાત છે અને અંબાલાલ કાકાનું સ્વાગત કરું છું પોડકાસ્ટમાં. આજે એમની સાથે ઘણી બધી વાતો કરવી છે. આપણા બેઠકમાં. જી અંબાલાલ કાકા, કેમ છો? ઓકે, વાત કરે મજામાં. અંબાલાલ કાકા, આપણે પહેલાં 2 પોડકાસ્ટ કર્યા અને બહુ મજા કરાઈ, કારણ કે તમારી જોડે બેસીને ગામડાની ને એવી બધી વાતો બહુ જાણવા મળે.
પરંતુ અત્યારે જે મેં તમને આજે આમંત્રિત કર્યા એનું કારણ એવું છે કારણ કે મેં તમને બહુ આપણે પોડકાસ્ટ માટે તો મળ્યા પણ એ સિવાય ઘણી બધી વખત આપણે બેઠેલા છીએ અને તમારી જોડે બેઠો હોઉં ને એટલે હંમેશા મને એક દાદા સાથે બેઠો હોઉં ને એવો જ ભાવ આવે અને તમારી વાતો પણ એવી જ મજાની હોય છે. પણ અત્યારે હમણાં થોડાક ટાઈમથી સોશિયલ મીડિયામાં જે તમને ટ્રોલ કરવામાં આવે છે કે બહુ બધા વાયરલ થઈ ગયા છો, તમારા AI જનરેટેડ વિડીયો બને છે, બધા તમે જોયા ખરા? થોડા ઘણા તો મેં બતાવ્યા તમને હમણાં. આપને બતાવ્યા, મારી પાસે જે ચેનલવાળા ભાઈઓ આવે છે એ પણ બતાવ્યા. એટલે ઘણા, અને મારે આનંદની વાત એ છે કે મારી પૌત્રી જે અમેરિકાથી આવી છે એમને કીધું દાદા તમારા રીલ વિડીયો થાય છે, રીલે થાય છે, આવી જતા વિડીયો, અને એ પણ આનંદ લેવા માંડી. અંબાલાલ કાકા, પણ તમને અત્યારે ઇન્દ્રદેવનો ભૂ આવું બોલાવવામાં આવે છે. બોલો વેણ કે વધાવો. વેણ રાખો આપણે તો. ભૂવા તો માતાજીના હોય ભાઈલા. હા, ઇન્દ્રદેવના ભૂવા ના હોય. ઇન્દ્ર તો દેવ છે, દેવ છે. વિષ્ણુ દેવ છે. હા, અને ઇન્દ્રદેવનો ભૂવો તમે પાઘડી પહેરાવો અને પછી ચાંદલો કરો, અને આ તો બધું AI જનરેટેડ છે. પણ માતાનો ભૂવો હોય તો વેણ કે વધાવો કરે. બરોબર. તમારી પાસે ઘઉંના દાણા છે અત્યારે તો નથી, અહીંયા તો નથી. તો પછી વેણ વધાવો તમે કઈ રીતે કહી શકો? ના કહી શકાય. હા, એટલે આ જે છે એ ભૂવો માતાજીનો હોય. ઇન્દ્ર તો દેવ છે, અને ઇન્દ્રદેવ વૃષ્ટિના દેવ છે. એરાવત ઉપર બેસીને ઇન્દ્ર રાજા જ્યારે આવતા હોય ત્યારે એ એરાવતની સાથે ઉપર ઇન્દ્ર રાજાનો વટ હોય અને એ વરસાદને લઈને આવતા હોય. કારણ કે મેઘ છે, મેઘના દેવતા છે. જી. અચ્છા, પણ હવે ઘણા લોકો એવું કહે છે કે ઇન્દ્રદેવનો ફોન પહેલો અંબાલાલ કાકાને આવે, આવી સોશિયલ મીડિયામાં એક અફવા છે. આવું બન્યું છે ખરું? કોઈ વખત કોઈ ફોન કરીને એવું કીધું કે હું ઇન્દ્રદેવ બોલું, કે એવી કોઈ મજાક લીધી? ના, એ મજાક નથી લીધી. પણ ઇન્દ્રદેવની મૂર્તિ મારી પાસે છે. ક્યારેક હું એમના દર્શન કરી લઉં છું. હા, એટલે લોકો એવું કહે છે કે ઇન્દ્રદેવની સાધના કરે છે અંબાલાલ કાકા. તે વાતમાં થોડું ઘણું સત્ય ખરું? સાધના તો માતાજીની હોય. ઇન્દ્રદેવની સાધના કેમ હોય? ઇન્દ્રાય નમઃ, બસ. અને ઇન્દ્ર રાજા વૃષ્ટિના દેવતા છે અને એમને પૂજા કરવું છે. અને ઇન્દ્રદેવની મૂર્તિ મને ભેટમાં મળેલ છે એક સમારંભમાં. બરોબર છે. અચ્છા, મૂર્તિ તમને જ્યારે ભેટમાં મળી, તમને પ્રશ્ન ના થયો કે ઇન્દ્રદેવની મૂર્તિ મને કેમ આપી? મને પ્રશ્ન તો થાય, હું આગાહી કરું છું એટલે ઇન્દ્રદેવની મૂર્તિ આપી, ઇન્દ્રદેવની મૂર્તિ મને આપી એટલે મને વૃષ્ટિના દેવતાની મૂર્તિ આવે એટલે મને આનંદ થાય. અને એમને મૂર્તિ પણ જોવા જેવી હોય છે ઇન્દ્રદેવની. એ પલાઠી વાળીને બેઠા હોય છે, સુંદર મુખ મદરા. એટલે એ ઇન્દ્રદેવની મૂર્તિ પણ જોવા જેવી હોય છે. અત્યારે એક બીજી અફવા પણ ચાલે છે. ઘણા લોકો એવું કહે છે કે લોકો અંબાલાલ કાકાને રિટાયર કરવા આવ્યા હતા અને પોતે રિટાયર થઈને જતા રહ્યા. બરોબર છે. તો આ વિષય ઉપર તમારું શું માનવું છે? આ વિષય પર મારે કશું કહેવાનું નથી. કોઈને ખોટું લાગે એવું મારે કહેવાનું નથી. મારા માટે તો બધાય સરખા. જી. અને તમારો એક હેતુ બહુ સારો રહ્યો કે તમે જે કીધું ને કે બહુ સરસ વાત તમે કરી આપણે હમણાં ઓફ કેમેરા, કે હું આગાહી માત્ર ખેડૂતો માટે કરું છું, ખેડૂતોના હિત માટે કરું છું. અને ખેડૂતોએ તમને પ્રેમ ને હમણાં જરૂર પડી તો સપોર્ટ પણ ખૂબ કર્યો. ખેડૂતો માટે મને ખેડૂતોમાં આનંદ છે, કારણ કે હું ગામડે ગામડે ફરતો, જી. સીડ સર્ટિફિકેટ કરતો અને ખેડૂતના સાનિધ્યમાં રહ્યો છું. અને ખેડૂતોની વાતમાં હું જાણું છું. અત્યારે હાલે પણ હું ખેડૂતોના સાનિધ્યમાં છું. એટલે મને આ આગાહી ખેડૂતો માટે હોય વધારે પડતી, કારણ કે એમના વરસાદ ક્યારે થશે, ક્યારે નહીં થાય, શું થશે. હમણાં ખેડૂત ભાઈ ચિંતામાં જ હતા ને. જી. જૂન માસ કોરો ગયો અને જુલાઈ માસમાં વરસાદ થયો. જો કે ગ્રહોને અને વરસાદને કંઈ સંબંધ છે, સંબંધ કેમ છે એ અભ્યાસ કરવો પડે. પણ શરૂઆતમાં મેં 23મી જૂનમાં કંઈક વરસાદ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં, દક્ષિણ ગુજરાતના ભાગોમાં કંઈક થશે વરસાદ, અને થોડો ઘણો વરસાદ થયો. પછી તો જુલાઈમાં વરસાદની આગાહી હતી, જુલાઈમાં પણ વરસાદ થયો. એટલે આ વખતે ચોમાસું લેટ હતું, કારણ કે ઘણા જાણ્યા અજાણ્યા બળોના કારણે આ વખતે ચોમાસું લેટ હતું. બધા કહે છે ગૂગલ ને AI ફેલ છે અંબાલાલ કાકા આગળ. વાત સાચી ને આમાં? તો એવું બધું મને નહીં ખ્યાલ આવે, કારણ કે AI છે એ મને જનરેટ કરતા આવડતું જ નથી. પણ AI જનરેટરમાં પેલા વિડીયો જુઓ, કાળા કપડાં પહેર્યા હોય, તિલક કર્યું હોય અને સ્મશાનમાં બેઠા હોય, જોઈને શું થાય? ભાવ શું આવે પહેલો તમારા મનમાં? મને તો એમ જ લાગે કે મને સ્મશાનમાં લઈ જાઓ, રામ બોલો ભાઈ, રામ કહેવાવાળા ઘણા છે. એ તો કાલ મારો હાર પહેરીને એવું આવતું હતું કે અંબાલાલનું નિધન થયું. પણ આ તો એવું હતું કે અડધી રાતે અંબાલાલ દેખાય બધા ભડકે.
એવી રીતનો કાળો વિડીયો બનાવ્યો છે. હમ. અને આ સ્મશાનના સાધકનો વિડીયો છે. હું ક્યાં સ્મશાનમાં સાધવા ગયો હતો. સ્મશાનમાં તો હું જમણવાર ગોઠવ્યો હતો. સ્મશાનમાં જમણવાર કરેલો છે. અને જમણવારમાં સ્મશાનમાં અમે જમેલા છીએ. સ્મશાનમાં જમેલા. આ સ્મશાનમાં જમણવાર થયેલો. હમ. ગાંધીનગરના સ્મશાનમાં કોને કર્યો તો જમણવાર એવો તો? બે નાના છોકરાઓ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. જી. એ અમારા મિત્ર છે, એ મિત્રના મિત્ર છે. એટલે બે ભાઈઓ હતા. એમના બે દીકરાઓ એસટીમાં કંઈક નિધન પામ્યા. અને એમના નિમિત્તે સ્મશાનમાં કાર્યક્રમ ગોઠવ્યો હતો. અને સ્મશાનમાં જમણવાર ગોઠવ્યો હતો. અને સ્મશાનમાં જમવાની મજા પણ આવી. મજા આવી એમ. હમ. અચ્છા, હવે આપણે ખેડૂતોની વાત કરતા હતા, તો આપણે એક વાતમાં હમણાં એક ચર્ચા થઈ કે ખેડૂતો પારંપરિક ખેતી કઈ રીતના કરવી જોઈએ, એના ઉપરનું એક તમારું એક માર્ગદર્શન છે, કારણ કે જે તમે જે ગામડાનું જીવન જોયેલું છે એને, તો એ જ સમજવું છે કે ખેડૂતોએ પારંપરિક ખેતીની શરૂઆત ક્યારે કરવી જોઈએ, અને આ વર્ષે ખાસ કરીને શું ધ્યાન રાખવું જોઈએ ખેતીમાં? આપણે પારંપરિક અગાઉની જૂના વખતની ખેતી ને, જી. જૂના વખતની ખેતી તો અત્યારે ગઈ. કારણ કે જૂના વખતમાં જે આપણા ઘઉં હતા એમાં મીઠાશ હતી. જૂના વખતની બાજરીમાં પણ મીઠાશ હતી. જૂના વખતના જે કઠોળ છે પણ એમાં મીઠાશ હતી. અને જૂના વખતની જુવારના સાંઠા ખાવામાં પણ મીઠાશ હતી. જી. શેરડી જ્યાં શેરડી છે ત્યાં કદાચ એ જૂના વખતની હોય કે ના હોય આપણને ખ્યાલ નથી. પણ જૂનું બીજ એ જૂનું બીજ. અત્યારે તો ગાંધીનગરમાં કોઈ ભાઈ જૂના બીજનો સંગ્રહ કરેલ છે. પણ જૂના વખતની ખેતી કરવામાં આવે તો પ્રાકૃતિક ખેતી જેવું હતું. અને ત્યારે ખાતર કે યુરિયા ખાતર કે એવું ક્યાંક માંડ મળતું હશે. દેશી ખાતર ભરવામાં આવતું હતું. અને દેશી ખાતરમાં જે પોતાના ખેતરમાં લોકો મળસ્કે જાય તો એને સારું માનતા. બરાબર છે. અને ખાતર જે છે એમાં પેલા ગામડામાં સંડાસ બાથરૂમ હતા નહીં. હતા નહીં. એટલે ક્યાંક જે ઉકાળા દૂર હોય ત્યાં ઉકાળામાં સંડાસ કરવા બેસે એટલે ખાતર થાય. અમે જ્યારે ખાતર ભરીએ એને બે બળદ હોય, આગળ ઝાકળો કે પછી સાંઠીઓની પેલી જે બનાવેલી હોય એક, એમાં ખાતર ભરાય. મૂળ ઝાકળો હોય તો વધારે ખાતર ભરાય. અને એમાં ગમે તેવું અત્યારે તો આપણે કે શીશી કરીએ અને એ વખતે તો ભરવાની મજા આવે. એ ખાતર ભરીએ. ખાતરમાં આપણે જે પંખાળીથી દંતાળીથી જે અંદર જે નીચે પૂંજા પાડીએ એક અમુક એટલા માપના એને ઢગલા, આપણે જેને ઢગલા કહીએ એને પૂંજા કહીએ. એ ખેતરમાં અમુક ટાઈમે પૂંજા પાડવાના અને ઉનાળામાં ખાતર ભરીએ. પછી એ ખાતરને ખોરવા જવાનું. ખોરવાનું એટલે સબ ડિસ્ટ્રીબ્યુશન સરખું કરવાનું. બરાબર. અને એ ખાતરમાં પાક સારો થાય, ઉત્પાદન સારું હોય. પણ આ વખતે હાઇબ્રિડ બિયારણ નહોતું. અને જ્યારે ક્રાંતિ આવી, હરિયાળી ક્રાંતિ, ત્યારે પછી આ હાઇબ્રિડ બિયારણ આવ્યા. અને હાઇબ્રિડ બિયારણ આવ્યા જેના કારણે આપણે અનાજ જે છે એમાં સ્વાવલંબી બન્યા. નહીંતર તો આપણે અમેરિકાના ઘઉં ખાવા પડતા હતા. ખ્યાલ છે? જી. જી. ગમે તેવા ઘઉં. અને અમે ખેડૂત એટલે અમે તો જે ખપ પૂરતા ઘઉં તો ખાઈ લેતા. ચોખા છે, વરી ચોખા આવતા. વરી એટલે કેવા? એવા એક જાતના કલરવાળા ચોખા આવે. એ ચોખા પણ સારા આવે. અને ઘઉંની લાપસી સારી થતી. અત્યારે એ કંછાળ ના થાય. બાજરી પણ સારી થતી. અને બાજરી છે ને એનો પોખ પણ સારો થાય. પછી જુવારનો પોખ અને તલનો પોખ પણ સારો થાય. આ પોખ પણ જે ઘઉંના જે ઉપરના ડૂલા ઉપરના હોય એને સીધા શેકી નાખવાના. અને પછી એને મસળી નાખી અને એમાં તલ નાખી અને ખાવાની મજા આવતી. પણ ખાવાની મજા તો ત્યારે જ આવતી જ્યારે આપણા તલ વાવ્યા હોય અને એ તલની જ્યારે ગામમાં ઘાણી પીલાતી હોય. અને એ ગામમાં ઘાણી પીલાય એમાંથી ખોળ બને. ખોળ છે એ પશુ ખાય. અને અંદરનું કચેરિયું આપણે ખાઈએ. અને કચેરીઓમાં દેશી ગોળ.
હવે આ તો તમે ખેડૂતોની વાત કરી, પણ અત્યારે એક સમસ્યા એ પણ છે ને કે હાલના સમયમાં ખેડૂતોને ખેતી જ નહીં કરવી. એટલે જે યુવાનો છે એમને ખેતી નથી કરવી હોતી. યુવાનોને નોકરી જુએ છે, કારણ કે યુવાનો ભણેલા છે, ગણેલા છે, અને ખેતીમાં કોસ્ટ ઓફ કલ્ટિવેશન મોંઘી પડે છે, અને ખેતી કરવી તેમના માટે અઘરી પણ બની જાય. જો પહેલથી જ ખેડૂત પુત્ર તરીકે ખેતીમાં જોડાયેલો અમારી જેમ જોડાયેલા હોય તો એમનો ખેતીમાં દાંડિયો નમે. હમ પરંતુ ભણેલા છે, હવે તો માસ્ટર ડિગ્રી ભણેલા છે, કેટલાક પીએચડી થયેલા છે, એટલે ખેતીમાં ખેતી કરવા કરતાં એમને સારી નોકરી મળે એમાં પ્રોફિટ વધારે થાય. એગ્રીકલ્ચરમાં તો કોસ્ટ ઓફ કલ્ટિવેશન મોંઘી પડે છે. પણ ખેતી જરૂરી પણ છે ને, કરવી તો પડશે જ ને. ખેતી જરૂરી છે, હમ. પણ ખેતીમાં કરવાવાળો એક ભાઈ હોય, જેનું શિક્ષણ હોય તોય ખેતી કરે, શિક્ષણ ઓછું હોય તોય ખેતી કરે, અને હવે એજ્યુકેટેડ માણસો પણ ખેતી કરે છે, અને પ્રોફિટ પણ મેળવે છે ખેતીમાં. પણ ખેતીમાં આગળ આપણે જોવા જઈએ ને તો ખેડનું અગત્યતા છે વધારે. બરોબર છે. પણ નહીં, હવે એ તો તમે વાત કરીને બહુ સાચી, પણ હવે છે ને ખેતી જ્યારે તમે બીજા જોડે કરાવો ત્યારે તમારી જમીનને કે ખેતીને નુકસાન તો પહોંચવાનું જ ને. હવે ખેતી કરવાવાળો વર્ગ છે ગામડામાં જો, પણ પહેલાં આપણે તો એમ કહેવાય છે, ખેતીવાળો ઘા છે જો ધણી ના હોય પાછે. ખેતીવાડીમાં કે તમારા ધંધામાં ઘરધણી તો જોઈએ જ ને, નકર ધંધો તમે રેઢો પર નાખો તો કોઈ પ્રોફિટ ના આપે. અને જેનો ધણી નહીં પાસ ત્યાંનું જાય સત્યાનાશ. એ સત્યાનાશ ત્યાંનું નહીં, ખેતીનું. એ તો આવું ઉક્તિ છે, વ્યક્તિનું ના થાય, પણ વ્યક્તિમાં ઘરધણી હાજર રહેવો જોઈએ. અને આપણે ક્યારેક ખેતર ખેડવું જોઈએ એ પણ ખેડૂતોને ખબર હોય છે. સામાન્ય રીતે શિયાળાની ખેડ સારી. અત્યારે ચોમાસામાં ખેડ કરો મહિનામાં, તો ચોમાસાની ખેડ કરતાં શિયાળાની ખેતી સારી. એટલે કે ચોમાસાની ખેડ, શિયાળાની ચાખડી, ઉનાળાનો ડગલો, અછતનો ઢગલો. ઉનાળામાં ડગલો પહેરીએ તો ગરમી લાગે ને, એટલે ખેડ જે છે શિયાળાની ખેડ સારી. કચ્છદાર બાબત પાકે એના અવલોકન પહેલાં થયેલા છે પરંપરાગત ખેતી વિજ્ઞાનમાં. પણ વચ્ચે આંતરખેડ કરવી જોઈએ. આંતરખેડનું અગત્યતા વધારે છે. અત્યારે પુનર્વસુ નક્ષત્ર ચાલે છે. પુનર્વસુ નક્ષત્રમાં વરાપ ના થયો. તમે વરાપ એટલે ખબર છે તમને? વાસ્પા કન્ડિશન ઓફ ધ સોઇલ. હાથમાં જમીનમાં આપણે હાથમાં લાડુ બને, લાડુ તમે ખાધા છે? લાડુ તો ખાધેલા જ હોય ને. લાડવા તો ખાધેલા જ હોય. મીઠા લાગે નહીં? આપણે ગોળની વાતો રહી ગઈ, ગોળ સામા ખેડૂત ભાઈઓ ગોળ સામા સાચવતા હતા, એ તો વાત રહી ગઈ. હા, એટલે એ પણ પૂછવું જ છે કે પહેલાના સમયમાં તો એ જેમ લાડુ ભાગી જાય ને, આપણે ભાગી જાય, એવી રીતે માટી જમીને લઈએ અને આમ કરતાં ભાગી જાય, એને વરાપ કહેવાય. વરાપ કહેવાય. એવામાં બી સારું થાય, લીલામાં બરાબર થાય નહીં. અને એમાં આ પુનર્વસુ નક્ષત્રમાં લીલામાં કરવામાં આવે તો, અને આંતરખેડ રાપ કહેવાય, રાપ. એટલે એમાં રાપ દેવામાં આવે તો જમીન માટી છોડ ઉપર પડે, છોડ પીળો પડી જાય. અચ્છા, પણ આ તમે કીધું નક્ષત્ર પ્રમાણે ખેતી કરવી જોઈએ કે નક્ષત્રોના આધીન ખેતી કરવી જોઈએ, તો એના શું ફાયદા છે ને કયા નક્ષત્ર સારા ખેતી કરવા માટેના? એનું તો મોટું વિજ્ઞાન છે. કૃષિ પરાશર નામનું વિજ્ઞાન છે. કયા નક્ષત્રમાં ખેતી કરવાથી કયું પરિણામ મળે એ છે. એમાં તો સૂર્યચંદ્ર ઉપર આધાર રાખવામાં આવતો છે. ચંદ્રના નક્ષત્રનું બહુ મહત્ત્વ છે. સામાન્ય રીતે ચંદ્ર જ્યારે સુદ પાંચમથી વધ પાંચમનો ચંદ્ર જ્યારે હોય, ચંદ્ર છે ઔષધિપતિ છે, ત્યારે કંઈ ઉગાવો સારો થાય એમ ગણાય છે. અમાસની આસપાસનો ઉગાવવા માટે કંઈક હરકત રહેતી હોય છે. પણ એ કૃષિ પરાશરમાં એનું વર્ણન કરેલું છે, કયા નક્ષત્રમાં ખેતી કરવાથી ક્યારે શું પરિણામ મળે એનું આખું વિવેચન છે. એટલે નક્ષત્ર આધારિત ખેતી કરતા હોય તો એ પ્રમાણે પરિણામ મળે છે, એવું આ નક્ષત્ર આધારિત ખેતી કરતા માણસનું કહેવું છે. બરોબર છે. અચ્છા, પણ ઠીક છે કે આપણે હમણાં વાત કરતા હતા ને, તો કીધું કે ગામડાઓની અંદર પહેલા અનાજ રાખવાના, ગોળ રાખવાના, એ બધા. પહેલાં તો આપણે ગોળ ખાતા અમે. હા, એ ગોળ શામાં ભરવામાં આવતો ખબર છે? દોઢ મણનો રવો હોય,
મા બાપ તો ખેતરમાં હોય, દોડીને અમે સ્કૂલમાં ગયા હોય, સવારે સ્કૂલમાં જવાનું હોય ને, દોડીને આવવાનું હોય, ત્યારે સાબડીમાં રોટલો પડ્યો. સાબડી ખબર છે? જી જી. શાની બને સાબડી? વાંસની. હા, એમાં રોટલો પડ્યો હોય, રોટલો અને ગોળ છે એ એક બીજા ખુલ્લા ખુલ્લા માટલામાં રાખ્યો હોય, અને પેલું વધારે પડતું ગોળમણનો રવો જે છે ને એમાં તો મકોડા ચડે, એટલે એ ગોળ શામાં રાખ્યો હોય ખબર છે? એને ઉપર કાપડ ઢાંકી એના ઉપર સાણથી લીપી નાખવામાં આવે. અત્યારે સાણથી લીપેલામાં તમે ખાશો? ના, અત્યારે તો કોઈ ના ખાય. સાણથી લીપી નાખવામાં આવે, હમ. અને પછી જ્યારે આ ગોળ થઈ જાય ત્યારે પેલો ગોળ અંદરથી ખોલવામાં આવે, અને ગોળ ખાવાની મજા આવે. ગોળનું દળવું, બાજરી રોટલો ખાવાની મજા આવે. મજા આવે. અને પછી દોડી સ્કૂલમાં જવાનું, દોડી સ્કૂલમાં આવવાનું. હમ. પણ સ્કૂલમાં પણ લાઇટ નથી. લાઈટો નથી તમારી સ્કૂલમાં? નહીં, સ્કૂલમાં નહીં, તો ઘેર. સ્કૂલમાં લાઇટ તો ના જ હોય ને. હા ઘેર અમારે ફાનસમાં વાંચવાનું, ફાનસ આવે એવું. હા ફાનસ ખબર છે ને હા હા. કેવું હોય? લાલટેન જેને હિન્દીમાં કહેવાય, ફાનસ. અંદર કેરોસીન ભર્યું હોય, ભર્યું હોય ને ઊંચું ઊંચું કરે એટલે થાય. થાય. એટલે એ ફાનસ છે ને એ બધી ભેંસો દોવાઈ જાય, ભેંસોનું કામ પતે 10 વાગે અમને ફાનસ મળે ઘરમાંથી. ત્યાં સુધી દીવો રાખ્યા, દીવામાં બરાબર દેખાય નહીં. હમ એમ, અને ફાનસમાં અમે ઉપર લટકી રાખીએ, હમ નીચે બેઠા બેઠા વાંચીએ. મૂકે મચ્છરદાની હોય, મચ્છર કરે ને, મચ્છરદાનીમાં ફાનસને થોડુંક રાખી, જો હરકે તો અમે હરકે ગયા. એટલે એમાં ફાનસમાં વાંચવાનું, ફાનસ મળી મળે. પણ બેઠા બેઠા અમે લખીએ ને ત્યારે માંડ લેસન થાય, વાંચવાનું ઓછું મળે. અત્યારે તો વાંચવાનું મળે છે તોય અમુક 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 પીએચડી કરે છે, અમુક છોકરાઓ તો યુનિવર્સિટી ડિગ્રી લેતા લેતા રમતમાં ચડી જાય છે, બીજા કામમાં ચડી જાય છે. અને મંગળસૂત્રવાળા જે છોકરાઓ છે તો શું કરતા છે તમને ખબર? ટ્રાન્ઝેક્શન, માર્ક્સ એન્ડ મહેનત. તમે ઇંગ્લિશ બોલ્યા હમણાં, એટલે મને પ્રશ્ન આવ્યો. તો ઇંગ્લિશ વાળી રીલો તમારી બહુ વાયરલ થઈ છે, અને તમને ઇંગ્લિશ તો જોરદાર આવડે છે, કારણ કે આપણે એક પોડકાસ્ટમાં ઇંગ્લિશમાં વાતો કરી હતી થોડી. મારે આ મહિનાની વરસાદની આગાહી તમને શું લાગે છે? ઇંગ્લિશમાં સાંભળ્યું હોય તો સાંભળી શકો ખરા? હા, તો બોલો. a continuous rain may be occur in month of July, date 1 to 5 July and 7 July. Then after 7th July, a clear day will be seen you by uh, in your field, or I mean in field means ખેતર. ખેતર. Clear day, no rains. Rain will be occur some parts of Saurashtra, some parts of North Gujarat, and some parts of Middle Gujarat. I mean, second, a pressure, low pressure will be developed in Bay of Bengal at date of 14 July, I think, and move ahead just near East Gujarat, something a monsoon trough, upper monsoon trough, and sometimes goes on northern parts of India. So rain will be scattered in Gujarat. But at the same time, a last date of our July, a low pressure will develop, sometimes deep depression will develop, and then comes to in middle at the border of the eastern MP, and will give a rain in Gujarat also. But I think in August, date of 1 to 2nd August, sudden rain will be occur in many parts of Gujarat. ઓકે. And a MJO, Maiden Julian Oscillation, will come into a
Indian subcontinent, ocean, Indian Ocean, and will give a good rain in August also. અચ્છા, હવે બહુ સરસ રીતે તમે વાત કરી અને આગાહી આખી ઇંગ્લિશમાં કીધી. તમે છે ને ઘણી બધી આગાહીમાં અલ નીનો અને લા નીનોની બહુ વાત કરો છો. હવે આ અલ નીનો અને લા નીનો છે શું? I talk in English or Gujarati. ગુજરાતી, આપણી ભાષા મૂળ ગુજરાતી. અલ નીનો છે એ નીનો 3.4 વિસ્તાર છે. એમાં અલ નીનો પેરુ ખાતે જ્યારે જળવાયુ ગરમ હોય ત્યારે અલ નીનો બને. અને આપણું હવામાન નથી. આપણું હવામાન એઝ અ ગ્લોબ છે. એટલે ઓસ્ટ્રેલિયાનું જે ત્યાં છે એ લો પ્રેશર થશે અને ઓસ્ટ્રેલિયામાં હાઈ પ્રેશર થશે અને પેરુ ખાતે દક્ષિણ અમેરિકામાં લો પ્રેશર થશે. હવે જે વાયુના પ્રવાહો ક્યાંથી ક્યાં વ્યાસે? ઓસ્ટ્રેલિયાથી હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ જાય ને, એટલે ઓસ્ટ્રેલિયામાંથી જે પવનો જે છે એ જશે પેરુ ખાતે દક્ષિણ અમેરિકામાં. એટલે એ પવનો આપણા ત્યાં આવશે નહીં, જેથી એ પવનનો લાભ આપણને મળે નહીં. હવે લા નીનો, આ તો સંક્ષિપ્તમાં કહું છું, બાકી ડિટેલ છે બાબત. ડિટેલ છે. અને લા નીનો એટલે પેરુ ખાતે જળવાયુ ઠંડુ થઈ જાય, દરિયાનું નિયત ઉષ્ણતામાન કરતાં ઓછું થઈ જાય. એટલે જે વાયુના પ્રવાહો જે છે એ ઓસ્ટ્રેલિયામાં લો પ્રેશર હોય અને પેરુ ખાતે હાઈ પ્રેશર હોય, એટલે લા નીનો. તો જે પેરુ ખાતેના પવનો ક્યાં જશે? લો પ્રેશર તરફ જશે ને. ઓસ્ટ્રેલિયામાં લો પ્રેશર છે ને. ઓસ્ટ્રેલિયાના હવામાન ને પેરુના હવામાન, આ બેના વચ્ચે એક અફાટ પેસિફિક મહાસાગર છે, 120થી 170 જેવું પશ્ચિમ રેખામાં. પછી એમાંથી જે પવનો જે છે એ માડાગાસ્કર ટાપુમાં થઈ, સોમાલિયામાં થઈ અને પછી ઇન્ડિયા તરફ આવશે લો પ્રેશર ઝોનમાંથી. અને એને કહેવાય ટ્રેડ વિન્ડ, વેપાર વાયુ. અને એ લા નીનોમાં સારો વરસાદ કરે. પણ આ તો અત્યારે અલ નીનોનું હજુ તો વિલોટેડ અલ નીનો છે. હજુ તો ઓગસ્ટથી બનવાની શરૂઆત થશે અને સપ્ટેમ્બર સુધીમાં ઓગસ્ટથી ઘાતક સ્થિતિ અનુભવાય છે. પણ અલ નીનો વચ્ચે પાછો એક MGO આવવાની શક્યતા રહે છે ઓશનમાં. એટલે અને પાછું ઇન્ડિયન ઓશન ડાયપોલ જરા સાનુકૂળ થવાની શક્યતા છે. આપણું ઇન્ડિયન ઓશન ડાયપોલ હોય સારું, તો પછી અલ નીનો ભલે જ મને. તો પછી આ વખતે નવરાત્રીમાં વરસાદ આવે એવું ખરું? એક તો પહેલાં 1997માં અલ નીનો સ્ટ્રોંગ અલ નીનો હતો, પણ ઇન્ડિયન ઓશન ડાયપોલ એ સાનુકૂળ હતું, સ્ટ્રોંગ હતું. એટલે એ બહુ અતિ પૂર જબરજસ્ત પૂર આવેલું. કહેવાય છે કે મહેસાણા ધાબા પર ભેંસ ચડી ગઈ હતી, એટલો વરસાદ થયેલો. છેક બધે વરસાદ હતો, ડૂબમાં હતું. અત્યારે જ્યારે અલ નીનો બની રહ્યો છે ત્યારે 13મી સપ્ટેમ્બરે ગરમી પડશે, 23મી સપ્ટેમ્બરે ભારે ગરમી પડશે, 10મી ઓક્ટોબરે ગરમી પડશે. એટલે અલ નીનોના વખતમાં ગરમીની સાથે સાથે લોકલ સિસ્ટમ બનશે, હવાના દબાણો કરતા લોકલ સિસ્ટમ બને. અને ખાસ કરીને 5મી ઓક્ટોબરે દરિયામાં પવન ફૂંકાશે. એટલે આ લોકલ સિસ્ટમોના કારણે સપ્ટેમ્બરમાં કંઈક વરસાદ આવી શકે અને ઓક્ટોબરમાં વરસાદ આવી શકે. અલ નીનોમાંથી ગરમી પડવાની શક્યતાને કારણે 17મી ઓક્ટોબરે પણ દરિયામાં ભારે પવન ફૂંકાશે. નવરાત્રીમાં વરસાદ આવશે ખરો? સ્કેટર રેન આવવાની શક્યતા. અલ નીનો છે એટલે નક્કી ના કહી શકાય. ક્યાં વાયુના પ્રવાહો દાબ બને છે, વાયુદાબ, અને ક્યાં અચાનક સિસ્ટમો બની જાય છે લોકલ દરિયામાંથી, ક્યાં બને છે એ જોવું રહ્યું. બરોબર છે. અચ્છા, પણ આજે આપણે શરૂઆતમાં વાત કરી ઇન્દ્રદેવવાળી. કોઈ વાર તમને એવો મોકો મળે કે ઇન્દ્રદેવની ગાદી ઉપર બેસવાનું છે ને હવે તમારે વરસાદ પાડવાનો, તો તમે કયા વિસ્તારમાં વરસાદ પાડો? પહેલાં તો મોકો જ ના મળે. હું એક સામાન્ય માણસ છું. પણ કદાચ હાઇપોથેટિકલી આપણે વિચારીએ, આખું તરીકે ઇન્દ્રદેવ તો મને અભિમાન આવી જાય. અભિમાન એવું લેવું નથી. દેવ એ દેવ, માણસ એ માણસ. પણ મારા મૃત્યુ પછી ઇન્દ્ર હતા એમના પાસે ખેંચી લાય, એમની પાસે સાનિધ્યમ રાખે એ હું ઈચ્છેલું છું. બરોબર છે. તો પછી તમે ઇન્દ્રદેવ જોડે રહીને શું, કઈ રીતના વરસાદ કરાવો? પછી આ જન્મ મરણના જે છેડા તો તૂટી જાય ને. હા, એ તૂટી જાય, પણ પછી કદાચ એમ કે હવે વરસાદ ક્યાં નાખવો છે એવું ઇન્દ્રદેવ તો તમારે. ઇન્દ્રદેવને એમ કહીએ કે વરસાદ છે એ સચરાચર પૃથ્વી પર પડતો રહે
પૃથ્વી ધન ધાન્યથી પુલકિત રહે, કોઈ સઘળા લોકોને જીવને પોષણ મળે, સઘળા પ્રાણીઓને જીવને પોષણ મળે, પરંતુ સઘળા જીવો જે છે એ પાપ ના કરે, શાંતિથી જીવે ખેડૂતો અને સંતોષ રાખીને જીવે, અને પશુ પંખી જનાવર દળચર સ્થળચર બધા જીવજંતુને ભગવાન કંઈક અંશે જીવતને પોષણ આપે એવું ઇન્દ્રદેવ પાસે પ્રાર્થના કરું છું. અને ખેડૂતો ખેડૂતો તો આવી ગયા ને એમાં હમ આમાં સઘળામાં ખેડૂતો આવી ગયા. પૃથ્વીમાં જળથી સંતુલિત થાય, ધન ધાન્ય ઉગે, એમાં ખેડૂતો આવી જ ગયા. અચ્છા, તમને કોઈ વખત આગાહીના લીધે કે કોઈ બીજા કારણોસર એવું બન્યું કે તમને મારી નાખવાની ધમકી મળી હોય કે એવી કોઈ ધમકી મળી હોય એવું? એક વખત પહેલાં કંઈક બોલતો હું ડોન છું, હું અહીંનો કયો દરિયાપુર કે ત્યાંનો ડોન છું. આ પહેલાં તો આ મોબાઈલ નહોતા ને, પેલા મોબાઈલમાં સાદા મોબાઈલમાં તો હશે એમ કરીને મેં બહુ નિગ્લેક્ટ કર્યું. મળેલી છે ખરી આવી ધમકી? એક વખત મળી હતી. અત્યારે ફોન તમારા ઉપર આવતા હોય આખો દિવસ? અત્યારે તો ફોન આવે છે તો ક્યારે વરસાદ પડશે ખેડૂતો એમ જ પૂછે છે, પણ કોમેન્ટ્સ છે એમાં સરકારે પગલાં લેવા જોઈએ. કોમેન્ટ્સમાં અશ્લીલ કોમેન્ટ આવે છે. સરકાર ક્યાં સૂઈ ગઈ છે? કેમ પગલાં નથી લેતી? અરે મોદી સાહેબની કોમેન્ટ તો તમે જુઓ, એમની જ કોમેન્ટ આવે છે, બહાર જવાનું માણસની કોમેન્ટ આવે શું છે? આ બધી કોમેન્ટો ઉપર સોશિયલ મીડિયા પર પ્રતિબંધ હોવો જોઈએ. સોશિયલ મીડિયા બંધ કરી દેવું જોઈએ? નહીં, કોમેન્ટો ઉપર પ્રતિબંધ હોવો જોઈએ, એના ઉપર એક્શન લેવા જોઈએ. બહુ સાચી. પણ છે ને, તમને એક વસ્તુ કહું, જે માણસ કંઈ કરી ના શકે ને એ જ કોમેન્ટ કરે, જે કરી શકે એ કોમેન્ટો ના કરે. પણ અશ્લીલ કોમેન્ટ કોઈ વાંચે તો ખરાબ દેખાય, એ તો બહુ સાચી વાત છે. અચ્છા, આપણે વાત કરતા હતા ને, તો તમે હમણાં વાત કરતા આપણે ગામડાની બહુ મજાની વાત કરી. તમે તમારા ભણતરની સ્કૂલો કેવી હતી, શાળાઓ કેવી હતી, આના ઉપર તમે બહુ વાત કરી. પણ એ વખતે મેળાઓનું કલ્ચર બહુ હતું, કારણ કે એ વખતે મનોરંજનના આટલા બધા સાધનો નહોતા. તો તમે મેળામાં ગયેલા, આનંદ કરેલો ખરો? અરે મેળામાં તો આનંદની મજા આવે. ખળબળિયા વાગતા હોય અને ઝમ ઢોલકા વાગતા હોય, અને ક્યાંક વળી ઢોલ વાગતો હોય, ધડંગ ઢોલ વાગે, અને આખી મેસમાં કાળી આંખમાં બહેનોની આંખ આંજી હોય. અરે આખા ગામનું કાજલ આંખે ઘસ્યું હોય. અને પછી કપડાં તો એવા પહેર્યા હોય કે નવા કપડાં પહેર્યા હોય, અને પછી એ બહેનો ગાતા હોય, અને ક્યારેક પાવ વગાડતા હોય. ઘમ ઘોડાલી અંદર આવો આવે છે વગાડવાનું, ઘોડાલી વાગતું હોય, પાવ વાગતો હોય. અને એ વખતે નવયુવાનો ફટાકડી યુવતીઓને જોતા હોય. પણ એ જોતા હોય કેમ જોતા હોય? બીજા તો જોવા ના મળે, કારણ કે એમની સાથે સગાઈ કરી હોય, અને સગાઈ કરતાં જોવા જવાની મનાઈ. સગાઈ કરી હોય એટલે જોવા જવાની મનાઈ. એટલે આમાં એ લોકો જોઈ લે કે આ તો કાણી છે કે બોબડી છે કે બાટી છે કે શું છે. એ મેળામાં છે, મેળામાં આજુબાજુના હવે તો બધા લાંબા વિસ્તારમાંથી કોઈ લાવે છે, અને હવે તો જ્ઞાતિ એ ક્યાં લાવે છે? રાજાની રાણી, રાજાને ગમે તે રાણી, ભલે સાણા મીરતી રાણી, પણ એમાં મેળા મજા આવે. ભજન કીર્તનમાં મજા આવે. પણ મેળો એટલે હું તો ઘરડો છું, મારે ના કહેવાય, પરંતુ એમ નહીં. એ અત્યારે જે યુવાનો અને યુવતી જે છે એ પહેલાં ગામમાં જોવા જવાય નહીં. જોવા જવાય તો છોકરો આસકલો છે, એટલે ચોરી છોપીથી એને જેને સગું કર્યું એ કન્યા કેવી રીતે ગાય છે એ જોતા હોય. ત્યારે જ એને મોકો મળે. પણ એ બધા કરતાં મોકો તો સારો શું મળે? જ્યારે માથે અંદર પાઘડી પહેરી હોય, બરાબરનું અંદર ધોતી હોય, ઉપર ચાંદીનો કંદોરો હોય, અને આ બાજુ રૂમાલ છે, કલરવાળા રૂમાલ હોય, અને ઘરમાં કલરવાળા રૂમાલથી પણ આમ નાસ્તા હોય છે. પેલા નલઘા આમ થતા હોય, અને આમ ખલબલિયા વાગતા હોય,
એટલે હાકોટા કરીને આમ કામ જય 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 કરીને આપણે જેમ કે આમ કહેતા હોય ને આપણે શું કહેવાય આપણે મંજીરા મંજીરાનો તાલ હોય અને એમાં નીચે કરીને હાફ કરીને ઊભા થતા હોય અને એ ભજન કીર્તન ગાતા હોય તો એ ભજન કીર્તનનો જોવાનું તો ઓર મજા આવે. હવે અત્યારે ભજન કીર્તનમાં જાઓ છો ખરા? ભજન કીર્તન હવે એવા નથી થતા. પણ એમને એમ ત્યાં થતા હશે, તમે રહેતા હોય ત્યાં આજુબાજુમાં એવા તો. આજુબાજુમાં કોઈ કથા કેવું હોય તો જઈએ. ભજન કીર્તનો બંધ થઈ ગયા. પણ તળાવનો પાર હોય, ચાર આના મા બાપે આપ્યા હોય, એમાંથી પાવો લેવાનો, હા થોડીક કંઈક પેલું ચવાણું લેવાનું અને એ ચવાણું તળાવની પાર પર ખાવાનું. હમ પણ ગામડાનું કલ્ચર એ ગામડાનું કલ્ચર. ભાઈ તળાવમાં પછી નાવાય પડતા તળાવ તો મોટા તળાવમાં નાવ પડે તમને ખબર છે તો આપણે બની વાત થઈ હતી. વાત થઈ હતી. મગર વાળું તળાવ હતું એ. મગરની જોડે તો તરવાની મજા આવે. મજા આવે. મગર આપણને કશું ના કરે. મગર તો જેમ વાસણ ધોતા હોય ને બેન પેલા પથરા પર વાસણ ધોવાનું મગરના બચ્ચા ત્યાં જ ખાવા આવે. પણ જે ઊંચું ઝાડ હોય તળાવ મોટું હોય એમાંથી આપણે પલાઠી વાળી અંદર તળાવમાં પડી જાય એને ગાહડી કહેવાય. ગાહડી. ગાંસડી. પછી બે હાથ ઊંચા કરી અને નીચે જઈએ એને બરછી કહેવાય. અને બરછીમાંથી ઊંધા કરી અને જમીનમાંથી પેલું જે જમીનની માટી કાઢીને બહાર આવીએ એને તાક કહેવાય. આ બધું કરેલું જ તમે? કરેલું છે, ઘોડી પર બેઠેલું છું. હા. પણ મને એક યાદ આવે છે, એક બળદ ગાડું લઈને અમારા મોસાળમાં આવતો હતો. બળદ. હવે અજાણ્યા બળદ, અજાણી ઘોડીને અજાણ્યા બળદ ભડકે, આ બેમાં મારે થયેલું. એટલે જે બળદ જે છે એમાં ગાડા ઉપર તો બેઠો પણ ગાડામાંથી બળદ બે હાલ થયા. હું રાસ આમાં પકડી ગયો પણ રાસમાંથી મારા હાથમાંથી રાસ થઈ જતી રહે તોય બળદ દોડ્યા. હવે મને શું થાય કે પહેલાં પાણીયામાંથી પાણી ભરીને માટીના વાસણો હતા ને માટલીની, એને જો કોઈને હળબેટમાં લઈ લીધું બળદ તો ઉપરનું એનું લાકડાનું પડ્યું પડી ગયું તો મારા માથે આવશે. પણ ભગવાને મારા માથે ના રાખ્યું. એ સીધો હું જેટલું દબાણ કરું પણ ગામના ઉકરડા નજીક હતા, ઉકરડા પર ગાડું જતું હતું. આ મંદા પછી ઉકરડામાં બળદ ધીરે નીચે ઉતર્યા અને પછી પાછળ થઈને નીચે ઉતરી જતું રહ્યું દોડી. બળદ ત્યાં ઊભા રહ્યા. એ બળદ પણ ઓળખે છે. અજાણ્યા ખેડૂતો એની સાથે ના થાય. પણ એક વખતે મારા ઘેર ઘોડી આવી, ઘંટી હતી મારા દળવાની. એટલે હું રાહ જોઈ રહ્યો આ ઘોડી છે ને મારા બાજુમાં આ બાંધી અને પેલા ભાઈ ગામડામાં ચા પીવાનો રિવાજ, એકથી બીજા ઘેર લઈ જાય તો આ ઘોડી પર બેસું, પેલા ભાઈ ક્યારે જાય છે. પેલા ભાઈને ચા પીવા લઈ ગયા, મેં ઘોડી છોડીને ઘોડા પર બેઠો. અત્યારે તો ઘોડા પર બેસી જ નહીં શકતો અને ઘોડું પછી આમ ઊંચું થાય નીચું થાય, ઊંચું થાય નીચું થાય. પછી મેં ઘોડાને આમ બરાબર પકડી રાખ્યું એટલે ઘોડું ગોળ 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 ફરવા માંડ્યું. હું પછી બાજી પડે, કેસવાડીએ બાજી પડે વાંકો કે ઘોડું ગોળ 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 ફરતું હતું. પણ આ એ પણ પેલા બળદગાડા જેવું છે. આ ઘોડું ફરતું ફરતું ઉકળામ પછી ભૂસકો માર્યો. ઘોડું એ રીતે શું આ બે બનાવ બન્યા હતા, એક બળદગાડાનો ને ઘોડીનો. આવા તો બનાવ બનતા જ હોય ને. પણ ત્રીજો બનાવ તો એવો તો ખબર ના પડે. કૂવાઓ જે હોય ને પાણીના કૂવા એમાં પંપ હોય, લાકડા આડા હોય, લાકડા અને એના ઉપર જરા ઊંચું કંઈ બનાવ્યું હોય કૂવામાં નાહવા માટે. એના ઉપરથી થઈ અને તાકીને બે લાકડા આડાવાળા હોય ને આમ આડા લાકડા ઊભા લાકડા એના વચ્ચે થઈ અંદર નાવા પડવાનું કૂવામાં. જો લાકડું પગે વાગતું પગ ભાગી જાય. એ નિશાન લેતા આવડતું. અત્યારે મને નિશાન લેતા નથી આવડતું. હવે તો થોડા કૂવામાં નાવા પડતા હશો તમે? કૂવામાં નાવા પડતો હતો ને. હવે અત્યારે તો ના પડો. અત્યારે તો ના પડી શકું, મને તરી ના શકું, મોબાઈલ જવું બુંદે. પણ એક વખત કૂવાની ઓલાણીમાં હું નાવા બેઠો. કૂવાનો કોષ હોય ને, ઓલાણી તો ખબર છે ને, ચામડાનો કોષ હોય. હા 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 હા. એ કોષ પાણી લાવતા આપણે ઓલાણીમાં આમ બેસીએ એટલે જે સીધો કોષ છે ને આપણા માથા પર પાણી આવે, અંદરથી પાણી આવે અને માથામાં આપણે ફટ લેતા નહીં લઈએ. ધીરે ધીરે તો નાવાનું નહીં, એમ કરતાં કરતાં અંદરથી ખડચિત્રો નીકળે. આમ ડોકું કર્યું. ખડચિત્રો? હા, ખડચિત્રો એ ફૂંક મારે તો કોવાઈ જાય એવું કે આમ લપાક લપાક
અને એ ખર્ચી તો નીકળ્યો એટલે પછી સીધા આપણે ડરી અને ઓનલાઈનમાંથી બહાર નીકળી ગયા. હવે છે ને અંબાલાલ કાકા, હું છે ને આજ સવારમાં એક તમારો જૂનો ઇન્ટરવ્યુ જોતો હતો, મને બહુ મજાનું વરસાદનું ગીત ગાયું. તો આજે કંઈક વરસાદનું એકાદું ગીત તમે ગઈ શકો. મસ્ત આજ વરસાદ આવી રહ્યો છે બહાર. ઈચ્છા હોય તમારી તો, ફોર્સ નથી કોઈ જાતનો. વાવાયાને વાદળ ઉમટ્યા, ગોકુળીએ ચૌક્યા મોર, મળવા આવો સુંદર વર સાંભળ્યા, તમો મળવા તે જાઓ શા માટે, તમે તમે સોએ સદાય ના રે ચોર, મળવા આવો સુંદર વર સાંભળ્યા. અંબાલાલ કાકા, એક વાત મને પેલી યાદ આવે છે કે તમે સંગીત શીખવાની શરૂઆત કરી હતી થોડા વર્ષો પહેલા. હમણાં અને હાર્મોનિયમ લાયા ઘરે હાર્મોનિયમ છે, વગાડો, પ્રેક્ટિસ કરો, ગાઓ. હમણાં નથી કરતો. નથી કરતા. આ મીડિયા સોશિયલ મીડિયા આવે છે ટીવીના બધા, એમાંથી થાકી જ જાઉં છું. સાંજ પડે હાથ કરીને હું જાઉં છું. લોકો બધું કુંડલી ને એવું બધું બતાવે બહુ આવતા હશે. હું દક્ષિણ ભારતીય નાડી ગ્રંથોનો અભ્યાસ કર્યો છું. જે લીવ છે, પામ લીવ છે અને તાડ લીવ પર મદ્રાસની જે લાઇબ્રેરીમાં સચવાયું છે તામિલ તેલુગુમાંથી, એમાંથી ઇંગ્લિશ ટ્રાન્સલેશન કરાય છો, એના પુસ્તકો મેં એમેઝોનમાંથી મગાવે અને એનો મેં અભ્યાસ. તમને આ ઓનલાઈન શોપિંગ આવડે? એમેઝોન, ફ્લિપકાર્ટ એમાં ખરીદી કરતા આવડે ખરું? તમારી જેવા પાસે કરાવું છું અને પછી મુકાઈ જાય. અચ્છા. અને વાંચવાનું હજી પણ ખરું એવો શોખ? ઇંગ્લિશમાં એનો વાંચવાનો શોખ નહીં, એમાં શીખવું છું. પણ એવું નહીં થતું કે હવે આટલી ઉંમર થઈ, હવે રિટાયરમેન્ટ? આઈ એમ સ્ટુડન્ટ નાઉ. વાહ, સરસ. શીખતા રહેવું જોઈએ. જીવન છે ત્યાં સુધી શીખવાની યાત્રા ચાલુ રહેવી જોઈએ. પછી ઇન્દ્રદેવ પાછા મને પૂછે કે તમે શું કરીને આવ્યા, શું ના કરીને. તમારી ઇન્ટરવ્યુ લેવાય કદાચ ત્યાં ઇન્દ્રદેવ આગળ તો. હા, આ જન્મ મરણના ફેરા જતા રહે તો સારું. અત્યારે હું કંઈક રિસર્ચ કર્યો છે કુંડળીમાં. ચેતના છે કે નહીં એનું મને થોડુંક એમાં રિસર્ચ કર્યો છે. એમાં કુંડળીમાં દેખાય છે ખરું ચેતના જેવું કંઈક, પણ એ પછી અત્યારે બધો અંધશ્રદ્ધામાં છે. શ્રદ્ધા છે કે અંધશ્રદ્ધા એનું થોડુંક રિસર્ચ કરી રહ્યો છું. અચ્છા, માન લો કે ભગવાન તમને પૂછે કે તમારા જીવનનું સૌથી શ્રેષ્ઠ અને સારું કાર્ય કયું, તો કયું તમને શું લાગે છે? માનવ સેવા. માનવ સેવા કઈ રીતે? મતલબ તમારા જીવનમાં તમે કરેલી કોઈ માનવ સેવા? પહેલાં તો માનવ સેવા આપણે નાના હતા ત્યારે આંધળા માણસ હોય રસ્તો લાકડી કરીને તાળામાં લઈ જઈએ. પણ ના, એક જ એવું કામ તમારે ખાલી કહેવાનું, એક જ કામ જે તમને લાગતું કે તમે સૌથી મોટું કર્યું, સૌથી સારું કર્યું, તે કયું? માનવ સેવામાં અંધશ્રદ્ધા વિનાનું જ્યોતિષ લોકોને જોવું અને સાચા રસ્તે લઈ જવું અને સાચા ભગવાનના જે સ્ત્રોત્રો છે એ આપવા, લોકોને વધારે લૂંટાઈ જાય એ જોવું અને ક્યારેક તેમને સાચા માર્ગ તરફ જવું. ક્યારેક એવી વ્યક્તિ હોય તો એવું પણ આવતું હોય કે ચાણો જાઓ કે એ જાઓ, તો એમાં અંદર આવતું હોય જ્યોતિષમાં, એમાં હું શું કરું? ના, એટલે તમે અંધશ્રદ્ધાની ઘણી વાર વાત કરો છો. આપણે કદાચ ભૂલ ના કરીએ ને તો આપણે પહેલા પોડકાસ્ટ છે ને એમાં તમે અંધશ્રદ્ધા નિર્મૂલનની બહુ સરસ અને બહુ સારી વાતો કીધેલી છે કે શ્રદ્ધા બહુ સારી વસ્તુ છે, અંધશ્રદ્ધા એટલી સારી વસ્તુ નથી. એટલી સારી નહીં, સારી જ વસ્તુ નથી. પણ હવે છે ને આ અંધશ્રદ્ધા અને શ્રદ્ધાની લડત હંમેશા ચાલુ રહે છે. તમારે પરદેશમાં અંધશ્રદ્ધા વાળું છે. તમે ઓસ્ટ્રેલિયામાં ત્યાં તો અંગ્રેજ છે ને બધા, હા, તો 4 રસ્તે ક્રોસ મૂકેલા જોયા. ક્રોસ ખબર છે ને, ઈસુ ખ્રિસ્તના ક્રોસ. અને આપણે તો 4 રસ્તે મૂકે છે ને, પેડા મૂક્યા, બીજું મૂક્યું, ત્રીજું મૂક્યું હોય. મારે સ્કૂટર રાખતો પેડા, એ પેડા ઉપરથી જતું રહેવું પડે. તમે આજે આયા, ઘણી બધી વાતો કરી. પેલી તો સોશિયલ મીડિયામાં જે બધા અમુક તમારા એઆઈ વિડીયો ચાલે છે એના ઉપર તમે ખુલાસો કરો કે ભાઈ એ બધા મારા દ્વારા બધાય નથી, બરાબર છે. લોકો બનાવે, ઇન્દ્રદેવનો ભૂવો સમજે, તમે ભૂવા નથી. હવે ખાલી એવું જ એક વાયરલનો એક છેલ્લો પ્રશ્ન પૂછી લઉં. બધા એવું કહે છે કે તમે વરસાદનું રિચાર્જ કરી આપો છો ગામે ગામ, આ વાત સાચી કે ખોટી? મારા મોબાઈલનું રિચાર્જ કરું છું. વરસાદ મોબાઈલમાં ફોન એટલા બધા આવે, અમુક ફોન તો લેતો નહીં. જો ફોન બધું કરવા જાવ તો ઘડીએ ઘડી રિચાર્જ કરવું પડે.
અંબાલાલ પહેલાં પણ ગામડાઓમાં તો હવે તો ઓછું થવા લાગ્યું, પણ પહેલાં તો એક કલ્ચર હતું કે વરસાદ આવે ને તો મેઘની પાછળની બધી આખી પ્રથાઓ થતી ગામમાં, બધા 5-7 પ્રકારના અલગ અલગ રિવાજો રહેતા. એના વિશે થોડી વાત કરો ને તો મજા આવે. પહેલાં મેઘ લાડુનો સ્વાદ પડતો, હા, એટલે એ દિવસે પહેલો વરસાદ થયો તો લાડુ ખાવાની મજા આવે, લાડુ બને. લાડુ બને. અને મેઘ લાડુમાં પછી ભાત લઈને જવાનું હોય. બધા અમારા મધર કે બધા અમારા કાકી કે અમારા ગામની જે ભાભીઓ કે બીજી બે જે બધા અંદર જે મોટી ઉંમરના હોય અને નાની ઉંમરના સાથે એ મેઘના ગીત ગાતા હોય, માથે ભાત હોય, બાટરના પૂરા હોય બળદ માટે. બળદમાં અમને બહુ લાગણી, કારણ કે બળદની ખેડ એ અત્યારની ખેડ કરતાં સારી રહેતી. અત્યારની ખેડમાં તો ખોટ પડે છે, એટલે બળદ માટે જ્યારે ચાલ લઈને જવાનું આવતું હોય, ઘણી વખત બળદને ચાંદલો પણ કરવામાં આવતો ક્યારે, એટલે એ બહુ મજા આવતી. પછી બીજું ખેતરમાં બહુ પછી- વરસાદ આવે ને એને ખેતરમાં પછી હવના ખેતરમાં જુદા પડી જાય ગામના આગળથી પાદરેથી, અને એ કંઈક ઓર મજા આવતી. ત્યાં જઈને બળદના મોઢામાં થોડો ચાર આપણે નાખવાની અને ભાત ખાવાનું. ખેતરમાં ભાત ખાવાની મજા આવે, કંટાળમાં ભાત હોય. કંતાનમાં અને કોઠી ભરવાની કોઠી હોય, લાજ નહીં. પછી આનું આપણે શું કે બહુ વધારે વરસાદ આવે ગામનું તળાવ. વરસાદ આખું ગામનું તળાવ ભરાય ને ત્યારે ઢોલ વાગે, મજા આવે. ઢોલ વાગતો ગામમાં તળાવ વધારવા જાય. તળાવ મોટું હોય એટલે પછી એમાં નાળિયેર અંદર નાખવામાં આવે, અને આપણાને એમ થાય કે આ તળાવમાં આપણે પડીએ, અને એ નાળિયેર દૂધ નાખવામાં જાય. તરવૈયા પાછા એ નાળિયેર પકડે, પાછું દૂધ નાખે, તરવૈયા પકડે. તળાવ મોટું 100 વીઘાનું હોય, એક વાવથી બીજા વાવમાં, એટલે એ તળાવ આખું ભરેલું હોય. બીજા ગામનું તળાવમાંથી પાણી અહીં આવતું હોય, એ પાણીને જોવાની મજા આવે, તળાવ વધારવાની મજા આવે. ઢોલ વાગતો હોય અને વાદ્યયંત્રોની સાથે તરવૈયાઓ પડતા હોય ત્યારે આ કોઈ મેઘની ઓર મજા આવે છે. આ બધી સિસ્ટમો હોય, આ બધી બાબતો હવે જોવા મળતી નથી. પણ એ તળાવ વધારવામાં કેમ આવતું, એની પાછળ શું? જે પાણી છે ને એ ઓસરી જાય એમ, તળાવમાંથી પાછું પડી જતું એમ કહેવાતું. કહેવાતું એવું, એટલે એક માન્યતા, એક પ્રકાર માન્યતા હતી. કારણ તળાવ ભરે તો પારમાં તૂટી જાય. હા, મને તો 1975 વરસાદ યાદ આવે છે. કેમ, એ વખતે શું થયું હતું એવું? તો અરે 1975 10 કિલોમીટર જવાનું મારે, અને આખું પાણી આટલા સુધી કેરસામાં, ક્યારેક આટલા, અને 10 કિલોમીટરમાંથી આપણાને જ્યારે પાણી હોય એટલે પાણી દેખાય, આપણું વતન ના દેખાય. ઓહો. ઉપર જે હોય ને ક્યારેક કયો રસ્તો ના દેખાય. એમાં ગોલિયા એટલે ખબર છે ને, નાના વાસરડા એ લેવા કોઈ આવેલા. અમારા કાકા એમના આગળ અંદર દંડો હોય, પણ ગોલામાં લાકડી હોય ને, એ આગળ લાકડી મૂકે. અમારા કાકા છત્રી દાણીનું નીચે મૂકે. પાછળ અમે કોલેજમાંથી આવેલા, ધીરે ધીરે જઈએ. જો થોરિયાના અંદર નાળીઓ ના દેખાય. જો થોરિયાની ઝપેટમાં આવી ગયો અને મોટો થોરિયાનું ઝાડ આપણા પર પડ્યું તો કોઈ આપણે બચાવી ના શકે. હવે છે ને, આપણે બહુ સરસ વાત કરી તમે, બરાબર છે, પણ અત્યારે ને હમણાં સુરતમાં બહુ વધારે વરસાદ આવ્યો, તમને કદાચ ખ્યાલ હશે. અને ખબર છે, હજુ છે આવવાનું તો. હજી વધારે આવશે નહીં, 4-5 ઇંચનો આવશે. હજી 4-5. તો એક કેળ સમૂહ પાણી આવી ગયું, તો બધા સુરતના લોકોએ ઘણા બધા તમારા વિડીયો તમને સંબોધિત બનાવ્યા કે ભાઈ કેટલો વરસાદ આવશે, શું આવશે, હજી પૂછી રહ્યા છે. એ તો હું ટીવી બોલતો જ જી. પણ છે ને, હવે મેં એવું વિચાર્યું કે તમને થોડાક તમારા સોશિયલ મીડિયાના જે કન્ટેન્ટ છે ને બધા બતાવો, જેથી કરીને તમને ખબર પડે કે સોશિયલ મીડિયામાં કેવું આવે. તમે જોયા થોડા ઘણા, બીજા બતાવું, તમારું રિએક્શન મળે જોવા એ બાને. This is a message to all the weather forecasting apps out there. આ તો વચ્ચેનો અવાજ હોય એવું લાગે. I am a certified weather forecaster. I'm on a mission to become the go-to weather forecaster in the world. આ તો જાણે હું ઓસ્ટ્રેલિયામાં ગોળા થોડું બોલતો એવું દેખાય છે. પણ આ બધું તમે આમ જોવા, તમને આમ કોઈક આ બધું બતાવ્યું મને. જી. હજી એક બતાવું તમને, આ તમારો નવો લુક છે. આ તો પહેલું જ જોયું. આ પહેલું જોયું. આવા કપડાં પહેરવાની ઈચ્છા કરી તમને? આ રીતના ટી શર્ટ ને આ રીતના પેન્ટ પહેરીને, આમ તો AI જનરેટેડ છે આ વિડીયો તો, પણ આવા કપડાં પહેરવાની ઈચ્છા ખરી કે આ રીતના આમ જો આ ટી શર્ટ ને જીન્સ વાળો તમારો ફોટો? આમાં બરાબર છે, પણ પેલા કાળા કપડાં પહેરીને
એવું પણ છે, એવું પણ એક તમને બતાવજો. આ તમારો સૂટ વાળો ફોટો કહો. હવે આ કહેલો છે આવા કપડામાં ના શોભે, પણ આમાં તો બહુ હેન્ડસમ દેખાવ તમે યાર. પણ તોય આવા કપડા ના ગમે. પછી આ જોયું છે તમે? આ વિજ્ઞાન જાથાવાળા શું જાણે, આ તો ઇન્દ્રદેવનો ભૂવો હો. ખમા ખમા મારા કલેજા સાતનો વધુ આપું છું, વરસાદ આવે એટલે માનજે. આબા લાલ ભૂવો બોલ્યો તો. વિજ્ઞાન જાથાવાળા શું જાણે, આ તો ઇન્દ્રદેવનો ભૂવો હો. ઇન્દ્રજીનો ભૂવો ના હોય, માતાજીનો ભૂવો હોય. પણ અત્યારે સોશિયલ મીડિયામાં આવું બધું બહુ ચાલી રહ્યું છે. આ બધું જોઈને આનંદ થાય કે ગુસ્સો આવે? એ ભૂવો કે એમાં ગુસ્સો આવે થોડું. ભૂવામાં ગુસ્સો આવે. જો આ એક બીજું છે. હું છું ઇન્દ્રદેવનો ભૂવો, ગૂગલ મારા અઠે. હું કહું ત્યારે જ વરસાદ પડે. પણ મારા પ્રત્યે પ્રેમ છે બાળકોનો, લોકોનો, એ મને આનંદ થયો. તમને પણ વરસાદ આવે એટલે બહુ યાદ આ કરે? ચેન્જીનો મારા પ્રત્યે વધારે પ્રેમ છે, એવું ખરું? બની શકે, કારણ કે આ બધું જેન્ઝી યુથ બનાવે છે અત્યારે તો સોશિયલ ચેન્જીનો મીડિયા. વધારે પ્રત્યે પ્રેમ છે. તમને જેન્ઝી ગમે કે નથી ગમતા? અરે ચેન્જીમાં તો મારી ઘરે પોલીસ આવી. કેમ? એ શબ્દ એ નથી કહેવાતું. કઈ નહીં, બહુ મજા આવી વાત કરીને, ખૂબ આનંદ થયો. અને આપણે આ રીતના જ મળતા રહીશું, તમારી જોડે ગામડાની ને જૂની બધી વાતો કરતા રહીશું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ આપનું.